નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સેગવા ગામેથી રાજકીય પલટો જોવા મળ્યો છે। આશરે 100 જેટલા કાર્યકરોએ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ પક્ષને મોટો ઝટકો આપ્યો છે। આજરોજ સેગવા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શિનોર તાલુકાના લગભગ 100 જેટલા કાર્યકરો ભાજપનો ખેસ પહેરી સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા હતા। આમ અચાનક રાત્રે 10 કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સ્થાનિક ભાજપના આગેવાનોની હાજરીમાં કાર્યકરોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। શિનોર કરજણપોરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ પણ હાજરી આપી કાર્યક્રમ દરમિયાન જોડાયેલા કાર્યકરોએ ભાજપની નીતિ રીતિ અને વિકાસ કાર્યોથી પ્રભાવિત થઈને પક્ષમાં જોડાવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું। આ સાથે શિનોર તાલુકાની રાજકીય સ્થિતિમાં નવી ચહલપહલ જોવા મળી રહી છે। સ્થાનિક રાજકીય વર્તુળોમાં આ ઘટનાને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે આવનારા સમયમાં તેનો સીધો અસર તાલુકાની રાજનીતિ પર પડી શકે છે। આજ રોજ શિનોર જિલ્લા પંચાયતની મધ્યસ્થ કાર્યાલય સેગવા ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્યશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં। ત્યારે અમારા જે ઉમેદવાર છે રોહિતભાઈ, એમના સમર્થનમાં આજે જ્યારે મોટા પોપડિયા ગામના બિરસાનગરના 100 જેટલા યુવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, તેઓને અમે સૌ આવકારીએ છીએ। સાથે સાથે ગંજેટીના પણ ડેપ્યુટી સરપંચ પણ એમની ટીમ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, તેઓને પણ અમે સૌ ખૂબ ખૂબ આવકારીએ છીએ। અને જે નરેન્દ્રભાઈ મોદી સાહેબની અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર દ્વારા જે જનકલ્યાણના કામો અને યુવાનોને પ્રોત્સાહિત કરતા જે આપણે નરેન્દ્રભાઈના જે સંકલ્પ છે એને સાકાર કરવા માટે જ્યારે યુવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, મોટી સંખ્યામાં 100 જેટલા યુવાનો જ્યારે આજે અમારી પાર્ટીમાં જોડાયા છે, ત્યારે ફરી એકવાર વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી સૌને આવકારીએ છીએ। અને આવનાર દિવસોમાં પાર્ટી હજુ પણ શિનોર જિલ્લા પંચાયતમાં વધુ મજબૂત થશે અને અમારા જે ઉમેદવાર છે રોહિતભાઈ, તેઓ જંગી બહુમતીથી વિજય થવાના છે, તેઓને પણ અમે અભિનંદન પાઠવીએ છીએ। સાથે સાથે આજે જ્યારે એમની નીચે 8 તાલુકા પંચાયતની સીટ આવે છે, એમાંથી એક શિનોરના જે પ્રમોદભાઈ વસાવા, એ પણ જે બિનહરીફ જ્યારે આજે થયા છે, ત્યારે તેઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। અને આવનાર દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના જ્યારે અમારા ઉમેદવાર જીતીને આવશે, ત્યારે જે પણ વિકાસના કામો છે એને વધુ વેગ આપી અને છેવાડાના માનવીની સેવા કરવાનો અમને તક મળશે, એ જ અભ્યર્થના સાથે વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ।